DM ન્યૂઝ ગુજરાતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઈવે 4 રસ્તા પર આવેલ રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અયોધ્યામાં બનેલા રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી। રાધનપુર ખાતે રામ સેવા સમિતિ સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલ્લા ચોક હાઈવે 4 રસ્તા પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા પર રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થા બાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ, રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકના લોકોએ લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર, નગર સેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામુ અને પપ્પુભાઈ માનસી, પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણા ધારાસભ્યો દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ, અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ, આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે। જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। મારું નામ ઠાકોર જયંતિભાઈ શંકરભાઈ, પ્રાથમિક શિક્ષક। 1 વર્ષ પૂર્ણ થયું તે બદલ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું। અંબાજી ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘનું વહીવટી અધિવેશન યોજાયું। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને વર્ગ 3નું 17મું તથા વર્ગ 4નું 8મું વહીવટી અધિવેશન યોજાયું। શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું 17મું વહીવટી અધિવેશન વર્ગ 3 તથા 8મું વહીવટી અધિવેશન વર્ગ 4નું આયોજન કરાયું હતું। આ અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ હેઠળ અનેક પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે, જેમાં વર્ગ 4ના કર્મચારીનું વર્ગ 3માં નિયમિત રીતે પ્રમોશન મળે તે દિશામાં સરકારે કામ કર્યું છે। અંદાજે 418 જેટલા વર્ગ 4ના કર્મચારીને વર્ગ 3માં પ્રમોશન આપવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ હેઠળ નીતિ વિષયક બાબતોનું નિરાકરણ લાવવા માટે સરકારનું હકારાત્મક વલણ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે મંત્રીશ્રી અપીલ કરી હતી, તેમજ આગામી બોર્ડની પરીક્ષા માટે તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ અધિવેશનમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય સહિત વિદ્યાર્થીનીઓ દ્વારા મા તેરે ચરણોમાં શીશ ઝુકાતે હે પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સર્વોદય સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સોમાભાઈ ડી મોદી અને વિજાપુર ધારાસભ્ય શ્રી ડોક્ટર શ્રીજી સીજે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। આ અધિવેશનમાં પ્રમુખ શ્રી ગુરા કર્મચારી મંડળ, પ્રમુખ શ્રી ગુરા શાળા સંચાલક મહામંડળ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, પ્રમુખ શ્રી ગુરા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ, પ્રમુખ શ્રી ગુરા માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ, સરકાર નિયુક્ત બોર્ડના સદસ્ય શ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના પ્રમુખશ્રી, અધ્યક્ષશ્રી, ઉપપ્રમુખશ્રીઓ, મંત્રીશ્રી, સંગઠન મંત્રીશ્રી સહિત તમામ ઘટક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા। સૌને મારા નમસ્કાર। આજે માં અંબાના ધામમાં આપણા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી મહામંડળ એમાં વર્ગ 4 અને
વર્ગ 3નું આજે એક વહીવટી અધિવેશન આજે મળ્યું છે. આ દર વર્ષે મળે છે. આ એક બધા શુભેચ્છા મુલાકાત માટે મળતા હોય છે અને સાથે સાથે વિશેષમાં વર્ષ દરમિયાનના જે નાના મોટા પ્રશ્નો હોય એ મહામંડળના માધ્યમથી વહીવટી જે આજે કારોબારી હોય, જે પ્રમુખ મહામંત્રી હોય, અધ્યક્ષ હોય, એ નાના મોટા પ્રશ્નો સરકારમાં સાથે વાટાઘાટો કરીને ઉકેલની દિશામાં આગળ વધતા હોય. ચાલુ વર્ષે આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓનો જે પ્રશ્ન હતો, વર્ષોથી જે પેન્ડિંગ હતો, એની માંગણી વર્ષોથી હતી બધા મિત્રોની, અને એ ચોથા વર્ગના કર્મચારીઓનો પ્રશ્ન માત્ર એટલું પ્રમોશન, ચોથા વર્ગમાંથી ત્રીજા પટાવાળામાંથી ક્લાર્કમાં એમને બઢતી મળે, એ પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ હતો. એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણે એને ઉકેલ લાવ્યા અને તમામ જે આ ચોથા વર્ગના કર્મચારીઓ તો 418 લગભગ, એ તમામને આપણે ત્રીજા વર્ગના કર્મચારી તરીકે ક્લાર્કમાં પ્રમોશન આપ્યા છે. એટલે બધા જ મિત્રો આજે પધાર્યા છે અને આજે અભિવાદન સન્માન સમારંભ અને બધાના સંઘના મિત્રો જે છે બધાનું સન્માન સમારંભ થાય અને બધા મળે અને ચિંતન મનન થાય અને બાકીના નાના મોટા જે પ્રશ્નો છે એ પણ અમને આપ્યા છે. અને આવનારા સમયમાં નીતિ વિષયક જે બાબત છે એ નીતિ વિષયક રીતે એનો ઉકેલ આવનારા સમયમાં લાવીશું અને તમામને હું ઢેર સારી શુભકામના પાઠવું છું. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે બનાસકાંઠા જિલ્લાની વિવિધ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. મંત્રીશ્રીએ સરકારશ્રીની નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આજે બનાસકાંઠાના અંબાજી ખાતે વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. એમણે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા તથા બીડી મહેતા કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો. મંત્રીશ્રીએ શાળામાં સંચાલિત મધ્યાહન ભોજન યોજના સહિત સ્કૂલના વધુ વિકાસ માટે લાગણીસભર ચકાસણી કરી હતી. તેમણે સ્કોલરશિપ યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી અંગે પણ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી, જેથી કરી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ વિશે વધુ માહિતી મળી શકે. આ ઉપરાંત કન્યા નિવાસી શાળા અંબાજી ખાતે મંત્રીશ્રીએ વાલીઓને સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓના લાભ માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ શ્રેષ્ઠ શિક્ષણ માટે રાજ્યના દરેક ખૂણામાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. થરાદના કરણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ હુમલો કર્યો. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલાની ઘટના. થરાદના કરણાસર નજીક ખનીજ ચોરી કરતા શખ્સોએ કર્યો હુમલો. થરાદના કરણાસર પાટિયા નજીક તળાવના ખોદકામ કરતા સમયે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ સહિત 3ને મારમારી કરાયો હુમલો. ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ. ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલ દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 50 થી 60 ટોળા સામે નોંધાવી ફરિયાદ. ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલા 4 વાહનમાંથી હુમલો કરી જપ્ત કરેલ એક જેસીબી લઈ ફરાર થયા ખનીજ માફિયાઓ. લોભામણા લક્કી ડ્રો સામે પોલીસની લાલાંક. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે ડ્રો યોજાય તે પહેલા પોલીસે ફરિયાદ દાખલ કરી. લોભામણી લક્કી ડ્રો સામે પોલીસની લાલાંક. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે લક્કી ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે ફરિયાદ દાખલ કરી. 23 માર્ચે જૂના નેસડા ગામે ડાયરો ને લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીલડી પોલીસે જૂના નેસડાના 3 ઇસમો સામે ફરિયાદ કરી દાખલ. ગેરકાયદેસર લક્કી ડ્રો યોજનારા હવે નહીં યોજી શકે લક્કી ડ્રો. થરાદ, ધાનેરા, ભીલડી સહિત પોલીસે લક્કી ડ્રો સામે 5 ફરિયાદ દાખલ કરી છે. સરહદ વિસ્તારમાં હજુ પણ લક્કી ડ્રો યોજવાના અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે પોસ્ટરો. ભીલડી પોલીસ ફરિયાદ બની અને 3 ઇસમો સામે દાખલ કરી ફરિયાદ. ભાભર ખાતે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી. ભાભર ખાતે સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી. આજરોજ ભાભર મુકામી વાવ રોડ સર્કલ પર આવેલ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ભાભર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ભાભર સહિત આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સ્વામી વિવેકાનંદજીના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જિલ્લા વિભાજનને લઈ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આવ્યા મેદાને. ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા જ્ઞાનીબેન ઠાકોર. જિલ્લા વિભાજનને લઈ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આવ્યા મેદાને. ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા જ્ઞાનીબેન ઠાકોર. ઓગળ સંકલન સમિતિના સભ્યોએ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને કરી રજૂઆત. અમારી માંગો પૂરી કરો, અમારો જિલ્લો અગળ જિલ્લો જેવા સૂત્રોચ્ચાર સાથે સાંસદશ્રીને રજૂઆત કરાઈ. પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ઓગળ સંકલન સમિતિના ધરણા સ્થળની મુલાકાત લીધી.
ઓગળ સંકલન સમિતિના ધરણા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો. એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે. એમાં દિયોદરની માગણી હતી, રાધનપુરની હતી, થરાદની હતી, અલગ અલગ રીતે માગણી હતી. પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની એ ઓગળ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે, હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ. એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે. અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી. એટલે એમની જે પણ રજૂઆત છે, ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય, ભૂતકાળમાં જ્યારે 2000માં જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા. કોંગ્રેસનો એનો ટેકો હતો. દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો. એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે ભાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી. છતાં પણ ભાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું 2000માં આપ્યું હતું. એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ. એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બેહાડ્યા હોય પ્રજાએ બેહાડ્યા. એમ પ્રજાના ચૂંટાયેલા જે નાનાથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ. આ સાંભળ્યા નથી. આજે માજી ધારાસભ્ય સાહેબ છે, આ જિલ્લાના પ્રતિનિધિઓ છે, એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે. આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે, એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનર્વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ. માનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ અને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો. ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું, બોટાદ હોય, સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા 4 તાલુકાના પણ એમને બનાવ્યા છે. 4 જિલ્લા, 3 તાલુકાના 4 તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે. તો એમને થરાદે બનાવવો હતો, દિયોદરે બનાવવો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી. અને ઓગળ જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત. કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં ઓગળ બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત. પણ એવું નથી કર્યું. માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી. એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ ઓગળને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું. પ્રતિનિધિઓ તો હંતાઈને બેઠા છે પણ તમે અમારી મુલાકાત લીધી, અમારી માગણી અમારી મીડિયા સમક્ષ પણ વિનંતી છે કે આપ જ્યારે સંસદ સભ્ય હો ત્યારે આપના માટે તમામ તાલુકા સરખા હોય છે. આપ કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ ન કરી શકો ને અમે એવી અપેક્ષા પણ નથી રાખતા. પરંતુ અમારી માગણી એવી છે કે થરાદ જિલ્લો, વાવ જિલ્લો જે બનાવ્યો છે એનાથી ઓગળ જિલ્લા સંકલન સમિતિને કોઈ વિરોધ નથી. અમારી માગણી એવી છે કે ભાઈ થરાદ વાવ જિલ્લો પણ બનાવો અને ઓગળ જિલ્લાને માનો ભીરડી તાલુકો પણ બેન બનાવી શકાય, એક મોટો તાલુકો બનાવી. કાંકરેજના પણ 2 તાલુકા બને, કોંકરેજ પણ રહેવા તૈયાર છે, દિયોદર થાય, ભીરડી થાય તો એ રીતે ઓગળ જિલ્લો બને એવી અમારી અહીંના ઓગળ જિલ્લા સંકલન સમિતિની માગણી છે. અને બેન અમે 16 તારીખે પણ એક રેલી સ્વરૂપે ઓગળજી મહારાજની જગ્યાએ જિલ્લા સંકલન સમિતિ વિશાળ સંખ્યામાં વાહન રેલી
સ્કૂટર, સાયકલો, વાહનો પોતાના લઈ અને એક રેલી સ્વરૂપે જશે, તે યજ્ઞ થશે. અને ઓગળજી મહારાજને અમે પ્રાર્થના કરવાના છે કે આ રાજ્યની ઉતેલી સરકારને, એના પ્રતિનિધિઓને, ધારાસભ્યોને, એમના મંત્રીઓને, મુખ્યમંત્રીશ્રીને સદબુદ્ધિ મળે કે અમને ઓગળ જિલ્લો ફાળવવામાં આવે, એવી અમારી માગણી છે. અને આપનો પણ ઓગળ જિલ્લા સંકલન સમિતિ આભાર માને છે કે આપે અમારી જે યોગ્ય માગણી હતી અને છેલ્લા 10 દિવસથી આપે બધા લોકો અહીં અનશન ઉપર બેઠા છે, આપે મુલાકાત લીધી છે, એના માટે ઓગળ જિલ્લો પણ આપના માટે રાજીપો વ્યક્ત કરે છે. આમ તો ઓગળ જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે. અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન બેઠેલા માણસોના મોઢે પણ અમે એવું મેં વાપર્યું હતું ભાઈ અમારે ઓગળ જિલ્લો બનાવવો હોય એવી અમે અંતરમાં છે. અને લુજરાના સરડામાં અમે જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડે પણ થયેલી હતી. પણ કંઈક દીવનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું, કોઈક થરાદમાં સરકારને લડવાનું છું એટલે હવે એકને બદલે બે થયા, એટલે એને કારણે આપણાને અન્યાય છો છે. પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દડો પરિણામ આવે નહીં. એનું કારણ છે કે બાજુના તાલુકા જો કદાચ રાડ ઉપાડે તો ભાઈ અમારે થરાદ નથી એવું દીવદરમાં જ રહેવું છે અને દીવદર જ બનાવવું, તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય. કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે દીવદરને બનાવવા તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો દીવદર ઉપર શું બેસવાનું, એટલે આ એના કરતાં 2 જિલ્લા તો બનાવે. ધારો કે તો પણ રા તાલુકો બનાવવાની, તળાવ તાલુકો બનાવવાની અત્યારે હાલ વાતો ચાલે છે, એટલે એ 2 તાલુકા થાય. કોર્ટને મોટો તાલુકો છે, 2 ભાગ પડે 2 તાલુકા થાય તો 4-5 તાલુકા. ભીલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે. આના 2-4 મહિના પહેલાં પણ એવી ચર્ચા હતી કે ભીલડી તાલુકો બનાવો. આ બધું કરીને 2 જિલ્લા તો બનાસકાંઠાની 2 ને બદલે 3 જિલ્લા બનાવી નાખે તો એનો લાભ દીવથી પૂરેપૂરો મળે. અને આપણા ઓગળજી બાપાને પર બધા કરવા પ્રાર્થના કે આ ભાજપાને સાથે બુદ્ધિ આલે અને આપણને 3નો જિલ્લો બનાવી. ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી ધાનેરા શહેર દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આજના કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી, ધાનેરા શહેરના જાણીતા ડોક્ટર યોગેશભાઈ શર્મા તેમજ મહામંત્રી રાજેશભાઈ ત્રિવેદી અને મોટી સંખ્યામાં ધાનેરા શહેર ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.